જો મમ્મી આ કૂતરું જેટલું મસ્ત હે. હા તો બહુ જ મસ્ત હે. આપણે નહીં લાવ ના હો તારું કરવું એટલું વસ્તુ હોય તો ભાઈ મારે કૂતરાનું કરવાનું. લઈ દે ને. આવું શું કરે? હું રાખીશ, બસ હું રાખીશ. ના હો ભાઈ કઈ આપણે હે ને કૂતરું લાવવાનું થતું નહીં. હું રાખીશ. તને ખબર હે કે કૂતરાની જેટલી બધી સેવા કરવી પડે. કૂતરાને હે ને નવડાવવું પડે, ખવડાવવું પડે, એને હુવડાવવું પડે, એને ને છી ને પીપી કરવા હે ને બહાર લઈ જવું પડે અને એને ફરવાય બહાર લઈ જવું પડે. લો આયા મોટા હું કરીશ. લઈ દે ને. આવું શું કરે હે? ના ભાઈ કઈ લાવવાનું થતું નહીં. અને તું તો સવારમાં ઉઠે ને તો ઉઠીને તરત સ્કૂલ જતી રહે અને પછી આવે બપોરે અને આઈને હુઈ જાય. હુઈને ઉઠીને ટ્યુશન જાય તો હાજે આવે. એટલે મારે શું આખા ઘરનું કામ કરવું કે કૂતરાનું કરવું? લઈ દે ને. આવું શું કરે હે? ના પાડીને તને કે કૂતરું નહીં લઈ દેવાનું. અને આપણે તને ખબર હે કે આપણે ચેક બહાર જઈએ ને તો આપણે એને કૂતરાને હંગાત લઈ જવું પડે. ગમે ત્યાં જઈએ તો એને ઘરે મૂકીને ના જવાય કઈ. અને આપણે ફરવા જ્યાં હોય ચેક અઠવાડિયું 10 દાડા તો શું એને ઘરે મૂકીને જવાય? તો આપણે હંગાત ગાડીમાં એને લઈ જવું પડે. અને લગ્ન પ્રસંગમાં જ્યાં હોય ત્યારે એ આપણા જોડે લઈને બેહવું પડે. એને કઈ છૂટું ના મૂકી દેવાય. વાત કરે હું રાખીશ, બસ લઈ દે ને મમ્મી. આવું શું કરે હે? કશું તું ના રાખે ભાઈ. તું તારું નહીં કરતી ને કૂતરાની માડે હે કે હું કરીશ. ના નહીં લાવું એટલે નહીં લાવું. મેં તને કીધું ને એકવાર સમજી જવાનું કે ના પાડે મમ્મી શું કામ ના પાડે હે. બોલે છોડીને અલ્યા પોડો આ ચાંદની મંડાણી હે જીદ કરે હે મારે કૂતરું લાવું હે. અલે ભોડી તને સમજણ નહીં પડતી. એક લાઈન તો પસ્તાણા હજી તારે બીજું કૂતરું લાવવું હે. એટલે તમે કેવા શું માંગો છો? કઈ નહીં મેચા કે કીધું હે કૂતરું નહીં લાવવાનું એમ. તમે આડકતરી રીતે હરખી રીતે બોલજો ને તો આપણે બેન મેળ નહીં આવે. પણ મેચા કે કીધું હે તાણે શું મને હું તને ના પાડવું હો ને એટલે સમજી જજો એટલેથી કે નહીં લાવવાનું એમ. તમારા લીધે મને બોલે હે. અલી ભોડી તારા લીધે મને બોલે હે. મને શું કે હે? ચાંદના મંડાણા મને ખબર હે તમે બે ને મિલી ભગત હો. મારે શું પણ હું તો ના પાડું કૂતરું લાઈશ જ નહીં. તાણે તાણા હી ખબર નહીં પડતી. એ ભગવાન તમે એને મને ખબર હે તમે બહુ હરખી રીતે બોલતા નહીં ને પણ મને ખબર પડે બધી કે તમે મને જ કહો હોય એમ નકરા. અને લાવવાનું નહીં એટલે નહીં લાવવાનું ગમે એ થાય. ના પાડી દીધી. હવે શું કરવાનું? તમારા બેનું ને કઈ ચાલવાનું નહીં આમ. પણ મારી દશા જોઈને તો તને ખબર પડે કે નહીં કે લવાય કે ના લવાય. એ ભગવાન એક તો તમારી બેન એકને ઘરે રહેવું હે અને પાછું કૂતરું લાવું મંડાણા હે. ચાણ મંડાઈ જાવ હે કૂતરું લાવ છે. કશું કામ તો ઘરનું કરતા નહીં પૂરું. હવે તો મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના જ કરી નાખવી કે આવતા જન્મમાં આવું બૈરું ના પટકાય. તમારી ઈ ઈચ્છા પૂરી થઈ જશે. કેવી રીતે? તમારા પહેલા તો હું ભગવાનને પ્રાર્થના કરી આવી હું. શું કરી આવી છે? કે આવતા જન્મમાં મને આવો ધણી ના પટકાય. હે ભાવેશ હા બોલ. મારે ઢસા જવું હોય તો કેવી રીતે જવાનું? જો તારે ઢસા જવું હોય ને તો ધોરા થઈને જવાનું. હાય ઢસા જવા માટે ધોરા થવું પડે? અલી ઢસા જવા માટે ધોરા થવાનું એટલે ધોરા ગામનું નામ છે. ધોરા થઈને નહીં જવાનું. અરે ડોબી. ભાવેશ તમારા ધ્યાનમાં કોઈ શાંત સુશીલ સંસ્કારી અને ઘરનું કામ કરે એવી મસ્ત છોકરી હોય તો કહેજો ને. મારા ભાઈનું કરવાનું છે. એવી કોઈ મસ્ત છોકરી મારા ધ્યાનમાં હોત તો હું ના પૈણી જાત. તારા ભાઈ માટે જોવા રાખું. તમે તો જો તને કોણ આપે જો એવી મળતી હોય તો. હે ભાવેશ હા બોલ. જો આપણે રસગુલ્લા ખાઈને ગુલાબજાંબુ ખાઈએ તો આપણને ગળ્યા જ લાગે છે. પણ જો આપણે ગુલાબજાંબુ ખાઈને ચા પીએ તો ચા મોરી ચમ લાગે? કોણ